રાજકોટ જિલ્લાના ગોંડલમાં રહેતા મૂળ રાજસ્થાનના યુવાન રાજકુમાર જાટના મોતના પડઘા ગુજરાતથી લઈને રાજસ્થાન સુધી પડ્યા છે। આ ઘટના મામલે રાજસ્થાનના જાટ સમાજમાં પણ ભારે રોષ છે। પોલીસે રાજકુમાર જાટનું મોત અકસ્માતમાં મોત થયું હોવાનું જણાવ્યું હતું, પરંતુ હજુ પણ રાજકુમાર જાટની હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે હવે રાજકુમાર જાટના મોતનો મામલો લોકસભામાં પણ ગુંજ્યો છે। મળતી માહિતી મુજબ આજે બાડમેરના સાંસદ ઉમેદરામ બેનીવાલે લોકસભામાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોતનો મુદ્દો લોકસભામાં ઉઠાવ્યો હતો। તેમણે જણાવ્યું કે રાજકુમાર જાટની હત્યાનો આરોપ સત્તાધારી ગોંડલના પૂર્વ ધારાસભ્ય, તેમના પરિવારના સભ્યો અને સાથીદારો પર લાગ્યા છે અને તેઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આ સાથે તેમણે ગુજરાત પોલીસને પણ જયરાજસિંહના દબાણમાં નિષ્પક્ષ તપાસ ન કરી રહી હોવાનો આક્ષેપ કર્યો છે અને આ ઘટનાને માર્ગ અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ સાંસદે પોલીસ પર લગાવ્યો છે। ત્યારે પોલીસ પર આક્ષેપ લગાવતા સાંસદ ઉમેદરામ બેનીવાલે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તેવી માંગ કરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।